विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 સંસ્કૃત વિષયમાં ગદ્ય 5 યોજક તત્ર દુર્લભ યોજક યોજક अथवा आयोजक જે આયોજન કરનાર હોય તે તત્ર એટલે ત્યાં અને દુર્લભ એટલે દુર્લભ જે આપણને સરળતાથી ન મળી શકે એવું હોય એને આપણે દુર્લભ કહીએ છીએ બરાબર। તો યોજક ત્યાં દુર્લભ છે આ છે પાઠનું નામ બરાબર। तो અહીંયા દુર્લભ શબ્દ છે એનો વિરોધી અર્થ છે સુલભ। તો પાઠની શરૂઆત કરીએ તો પાઠની અંદર હું તમને કહું કે અહીંયા ઊંટ છે તમે ગુજરાતીની અંદર કવિતા તો ભણ્યા જ હશો કે ઊંટ કહે આસામામાં વાંકાંગવાળા ઘોડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે બગલાની ડોક વાગી પોપટની ચાંચ વાગી કૂતરાની પૂંછડીનો લાંબો વિસ્તાર છે। આવી એક ગુજરાતીની અંદર કવિતા હતી तो ये कविताના આધારે કહીએ એના આધારે જ પાઠ મૂકવામાં આવ્યો છે હું કહું તો અહીંયા પણ ઊંટ છે એ બધાની ખામીઓ જુએ છે। ખામી એટલે કે કોઈની કોઈ પણ ભૂલ કાઢવી કહીએ આપણે ખામી એટલે તો અહીંયા ઊંટ છે એ ઊંટ પહેલા તો પોપટને જુએ છે તો પોપટને એવું કહે છે કે તારી ચાંચ વાંકી છે કૂતરાને જુએ છે કે તારી પૂંછડી વાંકી છે અને બગલાને જુએ છે તો એવું કહે છે કે તારી ડોક વાંકી છે। तो खरेखर आपने શું દરેકની ભૂલો જોઈ જોઈએ એમની ખામીઓ જોઈ જોઈએ તો ના એનામાં શું સારું છે શું પોઝિટિવ છે એ આપણે જોવું જોઈએ। તો એ જ રીતે શિયાળ પણ અહીંયા જ્યારે ઊંટને શિયાળ મળે છે તો ઊંટ શિયાળને બધું કહે છે કે ભાઈ પોપટની તો ચાંચ વાગી છે બગલાની ડોક વાગી છે કૂતરાની પૂંછડી વાગી છે તો એ પોતે એની ખામીઓ કહે છે બધાને પણ એ જ વખતે શિયાળ એમની વિશેષતાઓ બતાવે છે કે ભલે પોપટની ચાંચ વાગી છે પરંતુ મનુષ્યની વાણી બોલી શકે છે। વાત સાચી છે કે ઘણી બધી વખત તમે જોશો જે પાળેલા પોપટ હોય છે એ ઘણી વખત આપણે રામ બોલીએ તો રામ બોલતા હોય છે મીઠું બોલીએ તો મીઠું બોલતા હોય છે એ રીતે એ પોતે ભલે એની પોપટની ચાંચ વાગી છે છતાં પણ એ મનુષ્યની વાણી બોલી શકે છે। એ જ રીતે બગલાની ડોક વાંકી છે બરાબર ભલે ડોક વાંકી રહે પરંતુ એની એકાગ્રતા તમે જ્યારે પાણીમાં ઊભો હોય છે ત્યારે જોજો એક પગે ઊભો હોય છે અને જ્યારે પણ જેવી માછલી એની નજીક આવે અને તરત જ એ પોતાની ચાંચ વડે એ માછલીને પકડી લે છે। તમે કોશિશ કરજો માછલીને પકડવા ક્યારેય નહીં પકડાય એ ઝાડથી પકડાશે પણ તમે જો હાથથી પકડવાની કોશિશ કરશો તો નહીં પકડાય। અને એટલા માટે બગલાની એકાગ્રતા જે છે એક પગે ઊભા રહેવા અને એ માછલીને પકડવાની જે એકાગ્રતા છે એ બહુ જાણીતી છે। એ રીતે કૂતરાની પૂંછડી વાંકી છે એવું ઊંટ કહે છે તો એના બદલામાં શિયાળ જવાબ આપે છે સરસ કે ભલે કૂતરાની પૂંછડી વાંકી છે પરંતુ એની સ્વામી ભક્તિ એટલે વફાદારી આપણે કહીએ એ બહુ પ્રખ્યાત છે જાણીતી છે। તમે બધા આપ સૌ જાણીએ છીએ આપણે બધા કે કૂતરો છે એ કોઈ પણ વ્યક્તિ હોય ઘરે પાળેલો હોય તો આપણે એને રોટલો કે ગમે તે વસ્તુ ખવડાવતા હોય તો એ પોતે પોતાની વફાદારી ક્યારેય ભૂલતું નથી। તો અહીંયા ઊંટ અને શિયાળ વચ્ચેનો જે વાર્તાલાપ થાય છે એ વાર્તાલાપ આ પાઠની અંદર રજૂ થયો છે। બહુ સરસ પાઠ છે વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે પાઠ જોઈશું। સૌપ્રથમ હું એક વાક્ય સંસ્કૃત વાંચીશ ત્યારબાદ શબ્દાર્થ અને ત્યારબાદ તેનું અનુવાદ કરીશ। પાઠની શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ। એકઃ ઉષ્ટ્રઃ અસ્તિ એકઃ એટલે એક ઉષ્ટ્રઃ એટલે ઊંટ અને અસ્તિ એટલે છે એટલે એક ઊંટ છે। ઉષ્ટ્રઃ स्वभावेन वक्रः अस्ति उष्ट्रः એટલે ઊંટ સ્વભાવેન એટલે સ્વભાવથી વક્રઃ એટલે વાંકું અને અસ્તિ એટલે છે એટલે ઊંટ સ્વભાવથી વાંકું છે એટલે પોતે એનો સ્વભાવ થોડો વાંકો હતો। સહ સર્વદા દોષમ એવ પશ્યતિ સહ એટલે તે સર્વદા એટલે હંમેશા દોષમ એટલે ખામી અથવા ખામીઓ એવા એટલે જ અને પશ્યતિ એટલે જુએ છે। અહીંયા દોષમ શબ્દ છે એનો વિરોધી અર્થ થશે ગુણાહ દોષાહ તો ગુણાહ દોષ એટલે ખામીઓ અને ગુણ એટલે એની વિશેષતા। તે હંમેશા દોષ જુએ છે। એકદા એટલે એક દિવસ સહ તે વને એટલે વનમાં અટતી એટલે ફરે છે। અહીંયા વનમ શબ્દનો
સમાનાર્થી અર્થ થશે અરણ્ય. એકદા એટલે એક દિવસ, સહ એટલે તે, વન એટલે વનમાં અને ફરે છે. એક દિવસ તે વનમાં ફરે છે. વનમાં ફરતો હોય છે ત્યારની વાત છે. માર્ગે, માર્ગે એટલે કે રસ્તામાં. સહ વૃક્ષસ્ય ઉપરી એકમ સુકમ પશ્યતિ. માર્ગે એટલે માર્ગમાં, સહ એટલે તે, વૃક્ષસ્ય એટલે વૃક્ષની, અહીંયા વૃક્ષ શબ્દનો સમાનાર્થી અર્થ થશે પાદપ, તરુહ. આ બંને એના સમાનાર્થી શબ્દો છે, તરુહ અને પાદપ. વૃક્ષસ્ય એટલે વૃક્ષની, ઉપરી એટલે ઉપર, એકમ એક, સુકમ, સુકમ એટલે પોપટ, પશ્યતિ એટલે જુએ છે. અહીંયા સુક જે સુકહ શબ્દ છે એટલે કે પોપટ, એનો સંસ્કૃતમાં સમાનાર્થી થશે કિરમ અથવા કિરહ. સુકહનો સમાનાર્થી અર્થ થાય છે કિરહ. પશ્યતિ એટલે જુએ છે. રસ્તામાં તે વૃક્ષની ઉપર એક પોપટ જુએ છે અથવા પોપટને જુએ છે. ઉષ્ટ્રહ સુકાય કથયતિ. ઊંટ, ઉષ્ટ્ર એટલે ઊંટ, સુકાય એટલે પોપટને, કથયતિ એટલે કહે છે. એટલે કે ઊંટ પોપટને કહે છે, હે સુક તવ ચજ્જુ ચજ્જુ વક્રા અસ્તિ. હે પોપટ, તવ એટલે તારી, ચજ્જુ એટલે ચાંચ, વક્રહ એટલે વાંકી અને અસ્તિ એટલે છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા ઊંટ અને પોપટ બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે તે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. એટલે ઊંટ પોપટને એવું કહે છે તવ ચજ્જુ, એને ચાંચ જોયેલો, બાકી છે આપણે પણ જો પોપટને જોયા જ છે બરાબર. એની ચાંચ કેવી હોય છે, હંમેશા આગળથી બાકી હોય છે. એટલે એવું કહે છે કે તારી ચાંચ બાકી છે. શુકહ લજ્જામ અનુભવતી. શુકહ એટલે પોપટ, લજ્જામ એટલે શરમ અને અનુભવતી એટલે અનુભવે છે. એટલે પોપટ શરમ અનુભવે છે. ઉષ્ટ્રહ હસતી અગ્રે ચલતી. ઉષ્ટ્ર એટલે ઊંટ, હસતી એટલે હસે છે, અગ્રે એટલે આગળ અને ચલતી એટલે ચાલે છે. એટલે ઊંટ હસે છે અને આગળ ચાલે છે. એટલે આ રીતે ઊંટ છે કે પોપટને એની ખામી બતાવે છે કે તારી ચાંચ બાકી છે, એમ એની ખામી કાઢી અને પોતે આગળ જતો રહે છે. ત્યારબાદ તેને રસ્તામાં કોણ મળે છે? કોણ મળે છે? એ જોઈ શકો છો તમે. આને સંસ્કૃતમાં શ્વાન કહેવાય અને કુક્કુરહ પણ કહેવાય છે બરાબર. એટલે એને કૂતરો મળે છે. તો માર્ગે સહ કુક્કુરમ પશ્યતિ. માર્ગે એટલે રસ્તામાં, તે સહ એટલે તે, કુક્કુરમ, કુક્કુરમ એટલે કૂતરાને અથવા શ્વાનને. અહીંયા કુક્કુરમ શબ્દનો સમાનાર્થી અર્થ થશે શ્વાન. પશ્યતિ એટલે જુએ છે. રસ્તામાં તે કૂતરાને જુએ છે. ઉષ્ટ્રહ એટલે ઊંટ, કુક્કુરાય કથયતિ. કુક્કુરાય એટલે કૂતરાને અને કથયતિ એટલે કહે છે. ઊંટ કૂતરાને કહે છે, હે કુક્કુરમ એટલે કે હે કૂતરા, તવ પુચ્છમ વક્રમ અસ્તિ. હે કૂતરા, તવ એટલે તારી, પુચ્છમ એટલે પૂંછડી, વક્રમ એટલે વાંકી અને અસ્તિ એટલે છે. હે કૂતરા, તારી પૂંછડી વાંકી છે. એટલે કૂતરાને પણ એની ખામી જણાવે છે કે તારી પૂંછડી કેવી છે? વાંકી છે. કુક્કુરમ લજ્જામ અનુભવતી. કૂતરું કુક્કુરા એટલે કૂતરું, લજ્જામ એટલે શરમ અને અનુભવતી એટલે અનુભવે છે. અહીંયા કૂતરું પણ પોતે પોપટની જેમ શરમ અનુભવે છે. કારણ કે આમે દરેક વ્યક્તિને આપણે જોશો તો દરેક વ્યક્તિને આપણે એની ખામી કહીશું તો એ કોઈ પણ બાળક હશે કે મોટો વ્યક્તિ હશે તો એ કામ કરતો અટકી જશે. કેમ? કારણ કે તમે એની ખામી જુઓ છો, એની ભૂલો કાઢો છો તો એનું કામ આગળ કરી શકશે નહીં. એ રીતે આપણે કોઈની ખામી નહીં જોવાની, એનામાં સારું શું છે એ જોશો તો તમે પણ પોતે સારું કામ કરી શકો. અને જે વ્યક્તિ કામ કરે છે એ પણ પોતે સારું, હંમેશા એના વખાણ કરવાની કોશિશ કરો તો એ સારું કામ કરી શકશે. તો આગળ જોઈએ. ઉષ્ટ્રહ હસતી અગ્રે ચલતી. ઉષ્ટ્ર એટલે ઊંટ, હસતી એટલે હસે છે, અગ્રે એટલે આગળ અને ચલતી એટલે ચાલે છે. ઊંટ હસે છે અને આગળ જાય છે અથવા ચાલે છે. તો અહીંયા કૂતરાની પણ ખામી કાઢે છે અને ઊંટ
એ પોતે જંગલની અંદર આગળ જાય છે અને આગળ એને કોણ મળે છે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો તો બગલો એટલે કે એને સંસ્કૃતમાં આપણે બકહ તરીકે ઓળખીએ છીએ માર્ગે બકહ અસ્તિ માર્ગે એટલે માર્ગમાં બકહ એટલે બગલો અને અસ્તિ એટલે છે ઊંટ જ્યારે આગળ જાય છે ત્યારે તેને રસ્તામાં બીજું કોણ મળે છે તો બકહ એટલે કે બગલો મળે છે બકમ દ્રષ્ટવા ઉષ્ટ્રહ વદતિ બકમ એટલે બગલાને દ્રષ્ટવા એટલે જોઈને ઉષ્ટ્રહ એટલે ઊંટ વદતિ એટલે બોલે છે એટલે બગલાને જોઈને ઊંટ બોલે છે તવ ગ્રીવા વક્રા અસ્તિ તવ એટલે તારી ગ્રીવા ગ્રીવા એટલે ડોક ગ્રીવા એટલે ડોક અથવા ગરદન પણ આપણે કહી શકીએ વક્રા એટલે વાંકી એટલે તમે ચિત્રમાં જોઈ શકો છો એની ડોક કેવી છે વાંકી છે વક્રા એટલે વાંકી ને અસ્તિ એટલે છે એવું કહે છે ઊંટ બગલાને કે તારી ડોક વાંકી છે અને ડોકની જગ્યાએ તમે ગરદન પણ લખી શકો બકહ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ અપીન એટલે બકમ એટલે બગલો ઉષ્ટ્રમ પ્રતિ ઉષ્ટ્રમ એટલે ઊંટ અને પ્રતિ એટલે તરફ પશ્યતિ ન અને અપી એટલે પણ અને પશ્યતિ એટલે જોતો નથી ન એટલે નથી એટલે બગલો ઊંટ તરફ જોતો પણ નથી એટલે એની તરફ જોતો પણ નથી કેમ કારણ કે એટલા માટે નથી જોતો કારણ કે એની ખામી કાઢી છે જો કદાચ એને વખાણ કર્યા હોત તો બગલો ખુશ થઈ જાય અને એની સાથે વધારે વાર્તાલાપ કરે પરંતુ ઊંટ જે છે એ બગલાની ખામી કાઢે છે એટલે એ એના તરફ જોતો પણ નથી તો એ જ રીતે આગળ હંમેશા આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જંગલનો સૌથી હોશિયાર પ્રાણી અને સૌથી લુચ્ચું પ્રાણી કહીએ તો એવું કયું પ્રાણી છે આપ સૌ જાણો જ છો તો આપણે તરત જ તમે કહેશો કે શિયાળ બરાબર તમે આગળ પેલા કાગડાની પૂરીવાળી વાત સાંભળી હશે બરાબર તો એ રીતે અહીંયા આગળ જતા એમને કોણ મળે છે આ છે શૃંગાલહ સંસ્કૃતમાં આપણે એને કહીએ અને આપણે ગુજરાતીમાં કહીએ તો એ શિયાળ તો માર્ગે શૃંગાલહ મિલતી એટલે ઊંટ ત્યાંથી બગલાની જોડેથી આગળ જાય છે અને ત્યાં તેમને માર્ગે શૃંગાલહ મિલતી એટલે માર્ગે રસ્તામાં શૃંગાલહ એટલે શિયાળ અને મિલતી એટલે મળે છે રસ્તામાં તેમને કોણ મળે છે શિયાળ મળે છે શૃંગાલહ એટલે શિયાળ પૃચ્છતિ એટલે પૂછે છે એટલે શિયાળ પૂછે છે ઉષ્ટ્રભ્રાતઃ કથમ અસ્તિ એટલે એને આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ સૌપ્રથમ તો આપણે શું કરીએ છીએ એમનો હાલચાલ પૂછીએ કે તમે કેમ છો એ રીતે અહીંયા શિયાળ પણ ઊંટને એના હાલચાલ પૂછે છે એનો તબિયત પૂછે છે કે ઊંટ ઉષ્ટ્રહ ભ્રાતઃ ઉષ્ટ્રહ એટલે ઊંટ અને ભ્રાતઃ એટલે ભાઈ કથમ એટલે કેમ અને અસ્તિ એટલે છો એટલે ઊંટ ભાઈ કેમ છો એમ એને પૂછે છે શિયાળ સ્વાસ્થ્યમ સમીચીનમ વા સ્વાસ્થ્યમ એટલે સ્વાસ્થ્ય અને સમીચીનમ એટલે બરાબર છે ને એટલે કે તમે તમારું સ્વાસ્થ્ય બરાબર છે ને કે સારું છે ને એવું પણ તમે સમીચીનમ એટલે સારું છે ને તો અહીંયા જ્યારે પણ આપણે પણ કોઈ પણ વ્યક્તિને મળીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ એની તબિયત વિશે પૂછીએ છીએ કે તમે કેમ છો તમારી તબિયત કેવી છે તમારા ઘરના લોકો કેમ છે એ પ્રમાણે શિયાળ પણ અહીંયા ઊંટને એની તબિયત વિશે પૂછે છે આગળ જોઈએ કે અહીંયા જે ઊંટ છે એ ઊંટ આગળ થઈ ગયેલા અથવા રસ્તામાં મળી ગયેલા ત્રણેય પ્રાણીઓની વાત કરે છે કે મને આગળ પોપટ મળ્યો મને આગળ બગલો મળ્યો અને આગળ કૂતરું મળ્યું ત્રણેયની ખામીઓ અહીંયા એ શિયાળને પાછી જણાવે છે એટલે હંમેશા એ પોતે હંમેશા આપણે પોતાની ખામી શોધવાની કોશિશ કરવાની સામેવાળાની ખામી શોધીશું તો આપણા મિત્રો છે ઓછા થતા જશે એટલે હંમેશા આપણે શું કરવાનું છે પોતાની ખામી શોધવાની અને એને સુધારવાની કોશિશ કરવાની છે તો અહીંયા ઊંટ અને શિયાળ વચ્ચે જે વાર્તાલાપ હવે પછી થાય છે એ જોઈએ આગળ ઉષ્ટ્રહ વદતિ ઊંટ ઉષ્ટ્રહ એટલે ઊંટ અને વદતિ એટલે બોલે છે કે કહે છે સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમ અપી સમીચીનમ નાસ્તિ હવે સાંભળજો બરાબર ધ્યાનથી વિદ્યાર્થીઓ ઉષ્ટ્રહ એટલે ઊંટ વદતિ એટલે બોલે છે ઊંટ બોલે છે કે ઊંટ કહે છે સ્વાસ્થ્યમ સમીચીનમ એટલે સ્વાસ્થ્ય સારું છે કિંતુ કિંતુ શબ્દનો ગુજરાતી અર્થ છે પરંતુ કિંતુ એટલે પરંતુ અન્યત કઈ પણ અન્યત એટલે કઈ પણ કિમ અપી અને સંધિ છૂટી પડશે કિમ અપી
કિમ એટલે કાંઈ અને અપી એટલે પણ. સમીચીન સારું, નાસ્તિ એટલે નથી. એટલે નાસ્તિની પર સંધિ છૂટી પડશે ન વત્તા અસ્તિ. અને નાસ્તિનો વિરોધી અર્થ થશે અસ્તિ. નાસ્તિ એટલે નથી અને અસ્તિ એટલે છે. તો સ્વાસ્થ્ય સારું છે પરંતુ અન્યત એટલે બીજું કઈ પણ સારું નથી. ફરી બોલું છું, અનુવાદ જોઈ લીધો. સ્વાસ્થ્ય સારું છે પરંતુ બીજું કાઈ પણ, અહીંયા સંધિ છૂટી પડી હતી મેં કહ્યું કિમ અપી. કિમ એટલે કાઈ પણ સારું, નાસ્તિ એટલે નથી. એટલે કે સ્વાસ્થ્ય સારું છે પણ મારું બીજું કંઈ પણ સારું નથી. કેમ? તો એના મનની અંદર જે વિચારો ચાલે છે એટલા માટે એવું બોલે છે. સુકસ્ય ચજ્જુહુ વક્રા. સુકસ્ય એટલે પોપટની, ચજ્જુહુ એટલે ચાંચ અને વક્રા એટલે વાંકી. એટલે કહે છે કે પોપટની ચાંચ વાંકી. કુક્કુરસ્ય પુચ્છ વક્રમ. એટલે કહે છે કૂતરાની પૂંછડી વાંકી. કૂતરાની પૂંછડી વાંકી. બકસ્ય ગ્રીવા વક્રા. એટલે બગલાની ડોક વાંકી. અહીંયા એ પોતે સિંહને મેં આગળ વાત કરી એમ કે ત્રણેય જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની ખામી અહીંયા જાણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ આટલે સુધી રાખીશું. ત્યારબાદ આગળનો જે ભાગ છે એ નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. પણ વિદ્યાર્થી મિત્રો તમારે આ જે પાઠ છે એના શબ્દાર્થ 3 વાર લખી તૈયાર કરવાના રહેશે અને એનો અનુવાદ પણ તૈયાર કરવાનો રહેશે. આભાર. અસ્તુ.